એને ખબર પડે. હું રોજ આ ફૂલ હુંગીને ગાયબ થઈને એની વાડીએ જાઉં, ભોળા દાદાને માથામાં ધોલું મારું, ઈવડાઈને અંદર અંદર બતાડું, તોય ખબર નથી પડતી ને. ભોળા દાદા આ બધું કામ ફૂલનું છે. તે મમરાભાઈ ફૂલ હું કેતા બકુડો ગાયબ થઈ જતો હશે. વાતું તો ઈ એવી કરે, સાંભળો ને. એ મમરાભાઈ, આ બકુલભાઈ ગાયબ થઈને વાડીએ નહીં આવતા હોય ને, અને ધોલો બકુલભાઈ નહીં મારતા હોય ને? મને એમ જ લાગે ફૂલ હુંગીને વાડી આવતા હશે. હા આ જ પોલ પકડાઈ ગઈ. આ બકુડો અંદરો અંદર બધાડતો તો આપણને. હું તો તમારા બે નો વાંક કાઢતો તો, પણ મૂળ મુદ્દો જ બકુડો છે. એ મમરાભાઈ અવાજ કેમ બંધ થઈ ગયો? ઘરમાં ગયા લાગે. જોયું, અહીંયા હંતાઈને વાતું સાંભળે. સાંભળી લીધું? બકુલભાઈ આવશે હમણાં બહાર, સાંભળો ને ઘડીક. કોને કહેલા તું? મમરાભાઈ ને. હવે મમરાભાઈ તો સાના મના ઉભા. લે તો મારા ખંભે હાથ મૂકીને કોઈને પૂછ્યું મને? હવે કોઈએ ના પૂછ્યું. અહીંયા કોઈ ઊભું જ તને પૂછે? મને ભરમ થયો હશે. ફૂલ લઈ લેવું પડશે ઓ મમરાભાઈ. એ તો ભોળા દાદા ગમે એમ કરીને એની પાસેથી ફૂલ લેવું જ પડશે, નકર ઈ આપણને તણે હેરાન કિલા કરશે. ફૂલ જોવે તમારે એમ ને? હવે હું તમને ફૂલ આપું, લ્યો. એ ફૂલ હું લઈ આવું. સાનો મને ઉભો રહે ને, એમ બકુડો થોડો ફૂલ આપે તું જ તે. તો ભોળા દાદા હું લઈ આવું? ના ના તમારે નથી લેવા જવું, આપણે વાડીએ જઈને કાંઈક વિચારવી તો. હા એમ કરી, હાલો હાલો હાલો. મેં તમને કહ્યું દહીંનું માટલું ન લાવ્યા? દહીંનું માટલું લેવા હું ક્યાં ગયો તો? તો ક્યાં ગયા હતા? એ ઘરના ખૂણે ઓલા તૈણે હંતાઈને મારી વાત સાંભળતા હતા ને, ત્યાં ગયો તો. કોણ તઈને? એ ભોળા દાદા, મમરાભાઈ ને ભોળા દાદાનો માણા. એવડે એને હવે ખબર પડી ગઈ છે આ ફૂલથી હું ગાયબ થાવ છું એમ. તો એમાં શું વાંધો? ભલે ને ખબર પડી ગઈ. એટલે એમાં હું વાંધો, હું આ ફૂલ લઈ ગયા હોય તો હવે આ ફૂલને હરખું હાંચવીને રાખવું પડશે. તો બોલતી નહીં, કોકનો ફોન આવ્યો, એનો ફોન છે. હા ભોળા દાદા, બોલો બોલો. પણ ઠૂસમેન બન્યો, એમાં નવરાઈ રહેવી જોવે ને, એટલે નથી દેખાતો. એ હારું, લ્યો હમણાં આવું બેહવા. જોયું, આ એટલે ફોન કરેલો છે. આ ફૂલ ગમે એમ કરીને એને મારી પાસે લઈ લેવું છે. તો હવે તું એક કામ કર, ઓલું ઘરમાં પાટિયા ઉપર ખોટું લાલ ફૂલ પડ્યું ને, એ લેતી આવી તો. યા લેતી આવી. તમે જુઓ, હમણાં એને ઓલું ખોટું લાલ ફૂલ છે ને, એ જ દેવાનું છે, ને એના બદલામાં અઠવાડિયાનું કરિયાણું લેવાનું છે. યા હા બસ લે, આ લાલ ફૂલ છે ને એને દઈ દેવું છે, એમ કે આજ ગાયબ થવાનું ફૂલ છે એમ. જો તું આ બકુડાને ફોન કર્યો, હજી કેમ નહીં આવ્યો હોય? ઈ તો હમણાં આવશે, પણ ફૂલ લેવું કેમ પેલા ઈ તો આપણે તળે નક્કી કરીએ. હું બકુલભાઈ ના બે હાથ પકડી રાખીશ, તમારા ખિસ્સામાં જ ફૂલ લઈ લેવાનું. એ ખિસ્સામાં જ ફૂલ રાખે ને? ઈ તો મને ખબર છે ખિસ્સામાં ફૂલ રાખે, પણ તું એના બે હાથ પકડીશ અને એને ખબર પડી જાય તો આ ફૂલ લેવા આવી મહેનત કરે એમ, ફૂલ હુંગીને ગાયબ થઈ જાય, પછી આપણી તળેની હાથમાં નહીં આવે. એ વાત તમારી હાચી. અને ખેંચા ખેંચીમાં ફૂલ તૂટી જાય તો પણ શું કરશો? હું કરશું? હું બકુડો આવે ને તારે અહીંયા વચ્ચે બેહાડ દે, વાતું કરાવી, તમારે ફૂલ કાઢ લેવાનું. એ પ્લાન સારો છે, લ્યો. તારે એમ છે, જો બકુડો આવે છે, કોઈ બોલતા નહીં. આય બકુડા આય. હું ફોન કર્યો તો ભોળા દાદા. કાઈ નહીં, બે વાત બોલાવ્યો તો. બકુડો આવ્યો, પાણી ભર દે. કેમ બકુડા આપણે દેખાતા નથી? આ હમણાં ઠૂસમેન બન્યો કે નહીં, તે થોડા ધોડીમાં ટાઈમ જ મળવા જોવે ને. ઈ હાસુ હોય, એમાં બહુ ધોડા ધોડી રે કા. તો લાય લાય લે પાણી પી. આ વેલા છે દૂધીના, પણ ક્યાંય ફૂલ દેખાતું ના. તે ફૂલ ક્યાંથી બેહે, વરસાદ જ મોડો આવ્યો ને. કા મમરાભાઈ? એટલે હું વાત કરે, ક્યાંક ક્યાંક મને ફૂલ દેખાય જ છે. હું ભોળા દાદા હાવ નવી રાખીને બેસી ગયા. તો હું કરવું જો ને, હારો વરસાદ ના તે સિંગોમાં ક્યાંય ફૂલ દેખાવું જોવે ને. ફૂલ આવી જાય પછી ક્યાં દેખાવાના સીવી. હા ઈ તમારી વાત હાચી. હું અને હાલો મારે થોડીક ઉતાવળ છે, ગામમાં જાઉં છું, હું દહીં લેવા જાઉં. દહીં લેવા જા? તો તો ગામમાં હું કામ આટો ખા, ઝૂંપડીમાં પડ્યું છે દહીં, માટલીમાં લેતો જજે. હે હા હા તો ત્યાંથી લઈ આવું. હાલો મમરાભાઈ. હો હા તે જાવ બકુડો, વાંધો નહીં. ફૂલ આવી ગયો. ફૂલ આવી ગયું, લાય લાય હું હુંજી લઉં ને ગાયબ થઈ જાવ. એમ તમારે એકલાને થોડું ગાયબ થવાનું છે? તો આપણે તૈણે ના ગાયબ થવાનું છે. હા લાય લાય તો હુંજી લેવી. લાવો હાલો તઈને. ભોળા દાદા, બકુલભાઈ ને કાંઈ ખબર પડી મેં કેમ ફૂલ લઈ લીધું એમ? અરે આમ ફૂલ કાઢી લીધો મમરાભાઈ. તારે એમ હોવું જોવે. હાલો હાલો હુંજી લઈ તઈને કરીને. એટલે હું ગાયબ છો હવે તમે મને જ દેખાવશો, તો તુંય મને દેખા. આ મમરાભાઈ દેખાય. એટલે ઈ તો આપણે તઈને ગાયબ થઈ ગયા ને, એટલે આપણે તઈને ને તઈને દેખાય છે. એવું છે? તો કેમ ખબર પડશે આપણે ગાયબ થયા એમ? આપણે ગાયબ જ છીએ. બકુલભાઈ આવે, બોલતા નહીં. પણ ભલે ને આવે, આપણે તો ગાયબ છીએ ને. લે આ ભોળા દાદા ને ભોળા દાદા નો માણસ ને મમરાભાઈ ને ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા? ઓલી વાડી આવી ગયા શું ઘડીકમાં? આ દહીં નું માટલું લઈને આવ્યા તો ઘડીકમાં ક્યાંક ગુમ થઈ ગયા. હું હારું હારું હાલો, હવે દહીં નું માટલું તો ઘરે પગાડું.
એ બાપા કોઈને ધોલ મારી મને કઈ સમજાતું ના કોઈને ધોલ મારી એ બાપા પાછી ધોલ મારી કોઈને ધોલ મારી અહીંયા કોઈ ગાયબ થયેલું ના ને કોણ ગલગલિયા કરે એ ગલગલિયા કોણ કરે અરે કોઈ ગલગલિયા કરે કોઈ છે નહીં દેખાતું ના ગલગલિયા કોણ કરે હે મમરાભાઈ ઉભા છે હવે નો ઊભું રહેવાય હવે ગાયબ થઈ જવું પડશે નકર જોરદાર થપાટ વાગશે મમરાભાઈ મને હું કામ માર્યું? ભોળા દાદા હું તમને નહોતો મારતો, બકુલભાઈ ને ધોલ મારતો તો ઈ ગાયબ થઈ ગયા. બકુડો ગાયબ થઈ ગયો? હા એટલે બકુલભાઈ તો દેખાતા બંધ થઈ ગયા, આપણે તો દેખાવી સીવી. બોલો લ્યો કેવું કહેવાય? ગાયબ થઈ જાય તોય માર ખાવાના અને નો ગાયબ થઈ તોય માર ખાવાના. પણ આપણે ગાયબ સેવિક ની ઈ ક્યાં નક્કી છે? બકુલભાઈ તો દેખાતાય ના. એટલે આપણે ફૂલ તો હુંજ્યું જ છે ને, તો ફૂલ તો મેં હુંજ્યું, તે ફૂલ તો મેં હુંજ્યું. તો આપણે ગાયબ ને થઈ જવું જોઈએ. હવે એમ કેમ ખબર પડે? આપણે તઈને તો બતાવી છે, બકુલભાઈ તો બતાતા ના. તો શું કરશું? હું જ કહું છું કોક ને પૂછવી તો ખબર પડે. ભોળા દાદા બાટલીન કાઢ્યો ક્યાં છે? બાટલીન કાઢ્યો તો ઓલી વાડીએ કામ કરે, તો હું એને જઈને પૂછ્યું હું તમને દેખાવ કે નહીં એમ, તો આપણને પાકી ખબર પડી જાય. હા જાઓ જાઓ પૂછીને પાછા આવો. એમ ખબર પડી જાય. સૌ એ સૌ બહાર આવ્યો તો લે તમે આવી ગયા? તો આલા દહીં નું માટલું આવી ગયું. લે દહીં લાવ્યા? તો હવે લચ્છી બનાવી હોય તો લચ્છી બનાવજે, તીખારી બનાવી હોય તો તીખારી બનાવજે, ને કા પછી સાસ બધી બનાવી નાખજે. બસ એ હારું. હવે કઈ ઘટે? કટે તો ઘણું, પણ દહીં આવી ગયું એટલે ઘણું. હું ઘટે કે ને તો હમણાં ફટાફટ આવી જાય. શાકભાજી ને એવું? તો કે ને હું શાકભાજી હમણાં આવી જાય. ઉભા બાટલી, તારી વારી નથી મારી વારી છે. આ કાણિયાભાઈ તમે વારી કરો. કાણિયાભાઈ જોઈને વારી કરો. તમારી જેમ મારી આંખે તે લખોટીથી ફોડી નાખશો. તો બાટલી લખોટીથી કાંઈ મારી આંખ નથી ફૂટી, તો એ કારણ વગરની ફૂટી ગયેલી છે. તે કેમ કરતા ફૂટી તો કયો? એ બહુ લાંબી વાત છે. હવે મારી વારી છે. બે જણા લખોટિયાથી રમે, હારું છું એ મળી ગયા. હે કાળિયા હું તને દેખાવ? કોણ છે? કોઈ દેખાતું તો નથી. તો પાક્કું હું ગાયબ જ થઈ ગયો. અરે કાળિયા 10 રૂપિયા આલે. મમરાભાઈ તમે તો મને દેખાવ છો. હે હા તો અડધો ગાયબ છો શું? આ કાળિયો કે હું તમને નથી ભાળતો, તું કે હું તમને ભાળું છું. તે કાણિયાભાઈને તો એક આંખે દેખાતું ના એટલે ના પાડે. એટલે ઈ હાસુ કા? ઈ તો હાવ ભૂલાઈ ગયું. લાવે કાળિયા મને 10 રૂપિયા પાછા લાવ. પણ મમરાભાઈ તમે તો મને દેખાવ છો. ઈ નો દેખાતો હોત ને તો તને 10 રૂપિયા દેવાના હતા. હવે લાવ પાછા. તું ઘડીક સાનો માનો બેઠો હોત તો 10 રૂપિયા આવી જતા. 5-5 રૂપિયાની લખોટી નો લઈ લે. આ ફૂલ ખોટું આવી ગયું છે. આ ફૂલ ખોટો એમ કેમ મમરાભાઈ કરતા હતા? ઓયવી અને બે લખોટી કાઢીને પાછી તમારી બાજુ વઈ આવી. તાન ખવડાવો હું તમે તો દડાઈ એમ. અરે એમ છે, ભલે મને એક આંખે નો દેખાતું હોય ને તો દડાની જેમ તને ખવડાવું કે નહીં? એમ તાન ખવડાવ્યો. ઈ તો બાટલી જો મને બે આંખે દેખાતું હોય ને તો મમરો ડોન ઓલો બકુડો આ ત્રણેયને હું કામે રાખું એમ છું. બે લખોટીઓ કાઢી દીધી ત્યાં તો પાવર નો પાર નહીં. હું ઉભા રહ્યો, હવે હું તમને રમવા દઉં. જવું વારી કરવા. કાણિયાભાઈ એવી કેમ તમે વારી કરો? આ લખોટી ફટ એક બહાર નીકળી જાય. અરે એમ છે બાટલી. આમાં તમે કાંઈ ગેસ કરતા હોય એવું લાગે. ના રે ના કાંઈ ગેસ નથી કરતો. હવે જો તમે લખોટીને ટન ખવડાવતો હતો ને, હવે તમને બેને ટન ખવડાવું છું. જો તમે કાણિયાભાઈ આ કેમ મને કોકે માર્યું હોય એવું લાગ્યું? સાનો માનો બે તું લાંબો તને મને મારી ગયો એમાં કાંઈ નહીં. હવે મેં તમને નથી માર્યું, મને કોકે માર્યું. ખોટું બોલે તે થપટ મને મારી. ના કાણિયાભાઈ હું થોડા તમને મારતો હોય છે. તો કોણ મારતું છે આપણને? ઉભા રહ્યો, હવે તમને લખોટીઓ રમવા દઉં. બાટલી લખોટી મૂકી દે, બધું કામ લઈ ગયો. પણ લખોટી મેં નથી લીધી. તો કોણ લીધી? લખોટી દાયા પડી. લઈ લે મેં ક્યાં લેવી? ઓરે બાપા કાણિયાભાઈ મારો મને લખોટી લેવા ગયો ને. મેં નથી માર્યું, ઉપર હું લખોટી લઈ લો. ઓ બાપા બાટલી હું કામ મારે તું? એ કાણિયાભાઈ મેં ના માર્યું, મને કોકે માર્યું. આમાં કાંઈક ગડબડ છે. આ તમે ઓલી લખોટીને ટન તમે ખવડાવતા હતા. ના હું તો કાંઈ લખોટીને ટન નતો ખવડાવતો. તો મને તારનું કાંઈક ગડબડ લાગે છે. હા ઉભા રહ્યો, હમણાં કહેતા હતા ને બકુડો નવીડો હશે. હા હવે તમે જો તમારો વારો. કેમ દોડતા આવડે એ જોયો તમે. એ કાણિયાભાઈ એ ભૂત છે, ભાગો